હેલો સ્ટુડન્ટ્સ, હું છું રુદ્ર ગોસ્વામી. સ્વાગત છે તમારું તમારા પોતાના યુટ્યુબ ચેનલ મેથ્સ મેજિક પર. આજે આપણે ધોરણ 10 ગણિતનો પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણનો સ્વાધ્યાય 4.2નો પ્રશ્ન નંબર 1નો દાખલા નંબર 4 અને 5 ગણશું. દાખલા નંબર 1, 2 અને 3 આપણે અગાઉના વિડીયોમાં ગણી લીધા છે. તો સૌપ્રથમ આપણે વાંચી લઈએ રકમ. નીચે આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. આપણને સમીકરણો આપેલા છે, તેના આપણે ઉકેલ શોધવાના છે. ઉકેલ એટલે એક્સના મૂલ્ય, અને કેમ કે દ્વિઘાત સમીકરણ છે એટલે આપણને બે ઉકેલ મળશે. તો સૌપ્રથમ દાખલા નંબર 4 ગણીએ. 2x² - x વત્તા 1/8 બરાબર 0. અહીં જે દ્વિઘાત સમીકરણ આપ્યું છે તેમાં એક પદ અપૂર્ણાંક છે. તો સૌપ્રથમ આપણે આ અપૂર્ણાંકમાંથી પૂર્ણાંક સંખ્યા બનાવશું. અપૂર્ણાંકમાંથી પૂર્ણાંક સંખ્યા બનાવવા માટે આપણે શું કરીએ? આખા સમીકરણને લસાથી ગુણી લઈએ. છેદમાં જે સંખ્યાઓ છે તેનો લસા કાઢશું. અહીં છેદમાં 8 છે, અહીં કાંઈ ન હોય તો 1 હોય, અને અહીં પણ કાંઈ નથી તો 1 હોય. તો 8 અને 1નો લસા 8 થાય, એટલે આપણે આખા સમીકરણને 8થી ગુણી દઈએ. સમીકરણને લસા 8 વડે ગુણતા 2x² ગુણ્યા 8 - x ગુણ્યા 8 વત્તા 1/8 ગુણ્યા 8 બરાબર 0 ગુણ્યા 8. તે માટે 8 દુ 16, 16x² માઇનસ પ્લસ માઇનસ 8 ગુણ્યા x એટલે 8x. અહીં 8 અને 8 નીકળી જશે, છેદ ઉડી જશે, તો વત્તા 1 બરાબર 0 ગુણ્યા 8 એટલે 0. તો હવે આપણને દ્વિઘાત સમીકરણ મળી ગયું. આનામાંથી કોઈ સામાન્ય અવયવ નથી નીકળતું, તો આપણે મધ્યમાં રહેલું પદનું વિભાજન કરશું. કેવી રીતે વિભાજન કરશું? તો પ્રથમ પદનું સહગુણક અને અંતિમ પદ આ બંનેનો ગુણાકાર કરીએ, એટલે કે 16 એકા 16. 16ના હવે આપણે એવા અવયવ નીકાળશું કે જેનો સરવાળો કરીને તો જવાબ 8 આવે. તો પહેલું તો 1 ગુણ્યા 16, તો હવે આનો સરવાળો તો કરીએ તો 8 ન આવે. પછી 2 8 16, આનો સરવાળો કરીએ તો જવાબ 8 નહીં આવે. પછી ચોકે 16, આ બંને સંખ્યાઓનો સરવાળો કરીએ તો જવાબ 8 આવી જાય. હવે વાત છે નિશાનીની. કારણ કે અહીં પ્લસ છે એટલે કાં તો બંને સંખ્યા પ્લસ હશે ને કાં તો બંને સંખ્યા માઇનસ હશે. હવે પ્લસ હશે કે માઇનસ તે કોણ કહેશે? તે આપણને મધ્યમાં રહેલું પદ કહેશે. મધ્યમાં રહેલા પદની આગળ માઇનસ છે એટલે બંને સંખ્યાઓ માઇનસ રહેશે. અને x છે તો x આપી દઈએ. તો આ આપણને મધ્યવાળું જે પદ છે એનું વિભાજન કરીને આપણે આ બે પદ લખવાના છે. 16x² મધ્યવાળું પદ નહીં લખીએ. -4x -4x વત્તા 1 બરાબર 0. હવે પ્રથમ બે પદ અને અંતમાં રહેલા બે પદમાંથી જે પણ સામાન્ય અવયવ નીકળે તે નીકાળીએ. અહીં 4x સામાન્ય નીકળશે, તો અંદર બચશે 4ના ઘડિયામાં 16 ક્યારે આવે? ચોકે 16. એક વખત x સામાન્ય નીકળી ગયું તો એક વખત x અંદર બચ્યું. માઇનસનું માઇનસ, 4x પૂરેપૂરું સામાન્ય નીકળી ગયું એટલે અહીંયા 1 બચશે. કાઉન્સ પૂરો. હવે અહીં માઇનસ છે તો આપણે માઇનસ કરશું. આ બંનેમાંથી કાંઈ જ સામાન્ય ન નીકળતું હોય તો આપણે 1 લખી લઈએ કાઉન્સની અંદર. હવે -4x હતું તો +4x થઈ જશે, કારણ કે અહીં માઇનસ છે. જ્યારે પણ અહીં આપણે માઇનસ લઈએ ત્યારે કાઉન્સની અંદરની નિશાની બદલી નાખવાની. અહીં પ્લસ છે તો માઇનસ થઈ જશે. 1નું 1 બરાબર 0. કાંઈ પણ સામાન્ય ન નીકળતું હોય તો 1 આપણે સામાન્ય નીકાળી દેશું. હવે આપણે જોઈએ દાખલો સાચો છે કે ખોટો. તો માઇનસની જમણી બાજુ અને માઇનસની ડાબી બાજુ જે આપણને કાઉન્સ મળ્યું છે ને તે સમાન હોવું જોઈએ. તે સમાન હોય તો આપણો દાખલો સાચો છે. તે માટે 4x - 1 કોમન નીકળી જશે, તો હવે બચ્યું શું? 4x - 1 બરાબર 0. હવે આપણે બંને કાઉન્સને 0 આપી દઈએ. 4x - 1 બરાબર 0 અને 4x - 1 બરાબર 0. તે માટે 4x બરાબર -1 છે, જમણી બાજુ જાય તો +1, 0 + 1 એટલે 1 રહેશે. તે માટે x બરાબર 1/4. 4 ગુણાકારમાં હતું, આ બાજુ આવે તો ભાગાકારમાં. તેવી રીતે અહીંયા કરીએ આપણે. તે માટે 4x બરાબર -1 છે, જમણી બાજુ જાય તો +1, 0 + 1 એટલે 1. તે માટે x બરાબર 1/4. 4 ગુણાકારમાં હતું, જમણી બાજુ આવ્યું એટલે ભાગાકારમાં. તો આવી રીતે આપણને સમીકરણનો ઉકેલ મળે છે અને 1/4 1/4 જવાબ મળે છે. તો અંતમાં આપણે લખી લઈએ. આમ આપેલ સમીકરણના ઉકેલ 1/4 અને 1/4 છે. તેવી જ રીતે આપણે દાખલા નંબર 5 ગણીએ.
100x² માઇનસ 20x વત્તા 1 બરાબર 0. તો હવે આપણે શું કરીએ, પહેલાં તો સામાન્ય કાંઈ નીકળતું હોય તો નીકાળી દઈએ. તો કોઈ પણ અવયવ સામાન્ય નીકળતો નથી, તો આપણે શું કરીએ, મધ્યમાં રહેલું જે પદ છે તેનું વિભાજન કરશું. તેનું વિભાજન કરવા માટે પ્રથમ પદનો સહગુણક એટલે કે 100 અને અંતમાં રહેલું પદ એટલે 1. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો 100 એકા 100. 100ના આપણે એવા અવયવ નીકાળવા પડશે કે જેનો સરવાળો કરીએ તો જવાબ 20 આવે. જેનો સરવાળો કરીએ તો જવાબ 20 આવે, બરાબર. તો 10 દાન 100. હવે આનો સરવાળો આપણે કરીએ તો જવાબ આપણો 20 આવી જશે. વાત છે નિશાનીની. નિશાની કઈ હશે? કેમ કે અહીં પ્લસ છે એટલે કાં તો બંને પ્લસ હશે ને કાં તો બંને માઇનસ હશે. હવે કોણ કહેશે આપણને કે બંને પ્લસ હશે કે માઇનસ? તે આપણને મધ્યમાં રહેલું પદ કહેશે. મધ્યમાં રહેલા પદની આગળ માઇનસ છે એટલે બંને માઇનસ હશે અને એક્સનું એક્સ લખી દઈએ. તો આવી રીતે આપણે મધ્યમાં રહેલા પદનું વિભાજન કરી નાખીએ. તે માટે 100x² માઇનસ 10x, મધ્યમાં રહેલું પદ નહીં લખવાનું, તેના બદલે આ બે પદ લખવાના છે. માઇનસ 10x વત્તા 1 બરાબર 0. પ્રથમ બે પદ અને અંતમાં બે પદ રહેલા છે તેનામાંથી જે પણ સામાન્ય અવયવ નીકળે તે નીકાળી દઈએ. તો અહીંથી આપણને 10x સામાન્ય નીકળશે. 10ના ઘડિયામાં 100 ક્યારે આવે? 10 દાન 100. એક વખત x નીકળી ગયું તો અહીં એક વખત બચશે, માઇનસનું માઇનસ. 10x આખું કોમન નીકળી ગયું તો કાંઈ ન બચ્યું હોય તો 1 લખવાનું. અહીં માઇનસ છે તો આપણે અહીં ફરજિયાત માઇનસ જ લખવાનું. બંનેમાંથી કાંઈ પણ સામાન્ય ન નીકળતું હોય તો આપણે એક સામાન્ય કાઢી લઈએ. કાઉન્સની અંદર 10x છે તે 10x લખી નાખીએ કેમ કે કાંઈ જ સામાન્ય નથી નીકળતું, અને અહીંયા પ્લસ છે તો માઇનસ કરી અને 1નું 1. હવે નિશાની આપણે શું કામ બદલી? મેં તમને પહેલાં જ કીધું છે કે અહીં જો માઇનસ હોય તો અંદરની નિશાની બદલી નાખવાની. 10x માઇનસ હતું તો પ્લસ થઈ ગયું, પ્લસ 1 હતું તો માઇનસ 1 થઈ ગયું, બરાબર 0. હવે આપણો જે કાઉન્સ આવ્યો છે તે સમાન આવ્યો છે એટલે કે આપણો દાખલો સાચો છે. હવે આપણે કાઉન્સને કોમન કાઢી લઈએ. 10x માઇનસ 1, કાઉન્સની અંદર શું બચશે? તો 10x માઇનસ 1 બરાબર 0. બંને કાઉન્સને આપણે 0 આપી દઈએ. 10x માઇનસ 1 બરાબર 0 અને 10x માઇનસ 1 બરાબર 0. તે માટે 10x બરાબર માઇનસ 1 છે, જમણી બાજુ જાય તો પ્લસ 1, 0 પ્લસ 1 એટલે 1. તે માટે 10 ગુણાકારમાં છે, જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં, તો x બરાબર 1/10. તેવી જ રીતે અહીં થશે. તે માટે 10x બરાબર માઇનસ 1 છે, જમણી બાજુ જાય તો પ્લસ 1, 0 પ્લસ 1 એટલે 1. તે માટે x બરાબર 1/10. 10 ગુણાકારમાં હતું, જમણી બાજુ આવ્યું તો ભાગાકારમાં. અહીં આપણને આવી રીતે બે ઉકેલ મળી ગયા. તો અંતમાં લખી લઈએ. આમ આપેલ સમીકરણના ઉકેલ 1/10 અને 1/10 છે. તો આવી રીતે આપણો દાખલા નંબર 1 પૂર્ણ થાય છે. નેક્સ્ટ દાખલો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.